ભારત સરકાર દ્વારા ગુજરાત તેમજ રાજસ્થાન માટે રેલવે સહિત નેશનલ હાઈવે મામલે પણ વિકાસના નામે વધુ એક નેશનલ હાઈવે બનાવવા જઈ રહ્યું છે। જો કે હાઈવેનું કામ હજુ શરૂ થાય એ પહેલા જ વિવિધ વિવાદોથી ઘેરાયું છે। નેશનલ હાઈવે બનાવવાના નામે વિજયનગરથી વડાલી વચ્ચે હજારો વૃક્ષ હટાવી દેવાતા સ્થાનિક કક્ષાએ રહેતા પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી છે। જો કે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવા વૃક્ષો વાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે। ગુજરાત તેમજ રાજસ્થાન માટે સાબરકાંઠા જિલ્લો સરહદી જિલ્લો બની રહ્યો છે। તેમજ સરહદી જિલ્લો હોવાના નાતે હાલમાં વધુ એક નેશનલ હાઈવે 58 બનાવવા જઈ રહ્યો છે, જે ઉદયપુરથી કંડલા સુધી બનનાર છે। તેમજ હાલમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં નેશનલ હાઈવેનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે। જો કે નેશનલ હાઈવે બનવા માટે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। હાલમાં સ્થાનિક કક્ષાએ વર્ષો જૂના કેટલાક વૃક્ષોને હટાવી દેવામાં આવ્યા છે। તેમજ હાલમાં પણ વૃક્ષોને હટાવવા સહિત નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે। ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી છે। આ મુદ્દે તાત્કાલિક ધોરણે વૃક્ષો વવાય તેવી લોક માંગ પણ ઊભી થઈ છે। સાથોસાથ આયોજન વિના નેશનલ હાઈવે બનાવવા જેવી જગ્યાને પણ ભારે નુકસાન થવાની સંભાવના થઈ રહી છે। સ્થાનિક લોકો માટે પગભર થવાની આશા ઉપર પણ પાણી ફરી વળી રહ્યું છે। નેશનલ હાઈવેની કામગીરી હાલમાં ચાલી રહેલ છે, જેમાં અનેક પ્રકારના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। સરકારના આ વિકાસની સાથે પોઝિટિવ અભિગમ સાથે આ પર્યાવરણને નુકસાન થઈ રહ્યા તેવા વૃક્ષો, વર્ષો જૂના વૃક્ષો આ વિસ્તારમાં કાપી નાખવામાં આવેલ છે, જેથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે। વૃક્ષોમાંથી પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મેળવી શકતા હતા, પરંતુ વિકાસના નામે હાલ જે પ્રવૃત્તિ અનેક પ્રકારના વૃક્ષો પોળો જંગલ વિજયનગર તાલુકામાંથી જે કટ થઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખદ બાબત છે। અને એજન્સીઓ દ્વારા આટલા વૃક્ષો તાકીદે નવીન વાવેતર થાય તે આ વિસ્તાર માટે પર્યાવરણ રીતે ખૂબ જરૂરી છે તેવું આ વિસ્તારના લોકો માની રહ્યા છે। વિસ્તારના પોળો વિસ્તાર જે કહેવામાં આવે છે, જેને આ વિસ્તાર મિની કાશ્મીર તરીકે ઓળખે છે। દૂર દૂરથી પર્યટકો અહીંયા વન અને જે જંગલ છે તેનું સૌંદર્ય માણવા માટે આવે છે। વિદેશથી પણ પર્યટકો આવે છે અને એવું રમણીય વિસ્તાર છે। તેની અંદર જે નેશનલ હાઈવેના કામ ચાલી રહ્યું છે અને નેશનલ હાઈવેના કામના જોઈ અને વર્ષોથી ઉગેલા આંબાના ઝાડ, વિવિધ પ્રકારના વૃક્ષો, લીમડાના ઝાડ, આવા 200, 200, 100 વર્ષ જૂના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે। તો સરકારશ્રીને મારી એક પર્યાવરણ પ્રેમી તરીકે વિનંતી છે કે જે વૃક્ષો કાપવામાં આવ્યા છે તે વૃક્ષોનું શું થયું અને કઈ જગ્યાએ વેચવામાં આવ્યા તેની તપાસ થાય અને જે વૃક્ષો કાપવામાં આવ્યા છે તેની સામે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ડબલ વૃક્ષો જે ઉગાડવાનો કાયદો છે તે પ્રમાણે વૃક્ષો ઉગાડવામાં આવે। આ વિસ્તારની અંદર સરકાર વૃક્ષ જતન અને જંગલ જતન માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારશ્રીના બેઠેલા કેટલાક કર્મચારીઓ અને કેટલાક કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ વિસ્તારની અંદર વન કવચ જે બનાવવામાં આવ્યા ખેડબ્રહ્મા પોશીના વિજયનગરની અંદર, એની અંદર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી। એની અંદર પણ વન કવચની અંદર પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ અંગે સરકાર ભગીરથ કાર્ય કરી રહી હોય તો આ અંગે તપાસ કરી અને આ અંગે ઘટતું કરવા માટે મારી વિનંતી છે। જિલ્લા પંચાયત સદસ્ય નવદંતરાલ પોશીના, ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તાર। અમારા વિસ્તાર ખેડબ્રહ્મા વિધાનસભાની અંદર નેશનલ હાઈવે વડાલીથી વિજયનગર થઈ ઉદયપુર તરફ નેશનલ હાઈવેનું જે કામ અત્યારે ચાલે છે એ કામ નેશનલ હાઈવે બનાવવો એ કામ સારું છે, પરંતુ નેશનલ હાઈવે બનાવવા માટે અગાઉથી કોઈ પણ આયોજન વગર નવા વૃક્ષોનું કોઈ વાવેતર કર્યું નથી અને જે જૂના 100 વર્ષ 200 વર્ષ જૂના એ વિસ્તારની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને એ વિસ્તાર વિજયનગર પોળોનો વિસ્તાર છે। વિજયનગર પોળોનો વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતનું એક મોટું પર્યટન સ્થળ છે। ત્યાં ઉત્તર ગુજરાતના લોકો શનિ રવિએ સમય ગાળવા માટે કાયમી ત્યાં આવતા જતા હોય છે અને એ વિસ્તારની અંદર મિની કાશ્મીર તરીકે ઓળખાતો વિસ્તાર હોય, લોકોની અવરજવર રહે છે, લોકો ત્યાં રાત્રિને રોકાણ કરે છે। આવા વિસ્તારની અંદર જે વૃક્ષોનું નુકસાન સરકારે કર્યું છે એ ખરેખર નિંદનીય છે
અને એ વૃક્ષોની નવા વૃક્ષોનું વાવેતર એ લોકોએ અગાઉ પહેલું આયોજન કરી અને વાવેતર કરવું જોઈતું હતું, પછી આ વૃક્ષો કાઢવા જોઈતા હતા.